એ ખબર હોય તો એટલો આનંદ આવે અભિષેક કરતા. ઘણા પ્યાલામાંય ચડાવે ને ઘણા હજારો મણ બી ચડાવે. જેનો જેવો ભાવ. હવે કેમ ચડાવીએ છીએ, કેમ અભિષેક કરીએ છીએ? આપણે બધાય જાણીએ છીએ. 150 વર્ષ પહેલાં શ્રીજી બાવા ઔરંગઝેબના ત્રાસથી બાનું હતું. સિંહ કો કાહે કો લોકડી કો ડર. નિયમ જ લીધો હતો જ્યાં સુધી વ્રજવાસીઓ ગાળો દઈને નહીં કાઢે ત્યાં નહીં જાઓ. હવે ઔરંગઝેબ બધાના મંદિરો તોડવા માંડ્યા. વ્રજવાસીઓ ગાયો હવે નીકળ તારા લીધે અમારે સહન. ઠાકોરજી કે વાંધો નહીં. અને નાથ દ્વારા પધાર્યા. આ બધી લીલા મેં કહેલી છે એટલે વિવરણ નથી કરતી. તો ગિરિરાજ બાવાએ વલ્લભને કહ્યું, વલ્લભ હવે મારે ભૂતલ પર નથી રહ્યું, હવે મારે તિરોહિત. અરે કાં મારવાલા? મારો નાથ મને છોડીને નાથ દ્વારા ગયો તો મારો અનાથ રહેવાનો મતલબ શું? મારાથી પ્રભુનો વિરહ સહન થતો નથી. ત્યારે વલ્લભે કહ્યું, હરિદાસ સ્વર્ય ગિરિરાજી, તમારી દરેક સમસ્યાનું સમાધાન શ્રીજી બાવા કરીને ગયા છે. કે શું? કે ભલે આખો દિવસ નાથ દ્વારા મારે છે પણ સાંજે પોઢવા તો વ્રજમાં જ આવશે. સખલ વ્રજમાં પોઢિયાવાલા કરે વિવિધ રસદાનજી. વલ્ભાખ્યા ગોવર્ધનગિરી સગન કંદરા રેન નિવાસ કિયો પિય પ્યાર. બધે સાબિત કરી દીધું. અને આપણે કહીએ છીએ કે આપણે અનુસર કરીએ એટલે ઠાકોરજી ક્યાં પધારે? વ્રજમાં. સગળ વ્રજમાં પોઢિયાવાળો. તો કે આખો દિવસ તમને વિરહ થશે. વિરહ અગ્નિ ઠાકોરજીની આમ વિરહ અગ્નિ બળશે. તો ત્યારે સવારથી 3, 3:30 સુધી વૈષ્ણવો, વલ્લભીઓ, વલ્લભકુળ, પુરોહિતો, પંડાઓ, બ્રાહ્મણો, અન્ય માર્ગીઓ બધાએ આવીને દૂધનો અભિષેક કરશે. કારણ કે દૂધ જેવું પવિત્ર અને શીતળ કોઈ નહીં. અને એના દ્વારા તમારો વિરહાગ્નિ શાંત થશે. અને સાંજે શ્રીજી બાવા શેનમાં પધારશે. એટલે આપણે બધા જ્યારે જઈએ ત્યારે દૂધનો અભિષેક કરીએ છીએ. તો અહીંયા વિરામ આપીએ. હજી ગિરિરાજીનું થોડું છે. આ ગ્રંથ પ્રમાણે કહીશ. બાકી તો ગિરિરાજીનું જ્યારે લેશું આપણે ત્યારે અત્યાર સુધીની બધી લીલાઓનું અનુસંધાન કરીશું. બોલો વલ્લભા હરિરાય વાંગ મુક્તાવલ. હરિરાય મહાપ્રભુજી કી જય. કામ સર્વાન્મ ભાવો હિ ભગવત પ્રાપ્તિ સાધનમ કામ સાપેક્ષતારય ઉત્તરસ્ત ભાજવાન વિરહ સ્થાયી ભાવત્વાત્માસ નિગત્યતે. કામ અને સર્વાત્મ ભાવ એ બંને પ્રભુ પ્રાપ્તિમાં સાધનરૂપ છે. કામ એટલે ઘણા એના અર્થ થાય. કામ એટલે પ્રભુ માટે પામતા માટેનો મનોરથ, તત્પરતા, આતુરતા, જિજ્ઞાસા અને સર્વાત્મ ભાવ. દરેક જગ્યાએ તમને ઠાકોરજીના દર્શન થાય. તમે કોઈ મંદિરમાં ગયા, પુષ્ટિ માર્ગી હવેલીમાં, કોઈના ઘરે મહેમાન થયા, બારગામાં હાલો તો એ સ્વરૂપમાં આપણને આપણા ઠાકોરજીના દર્શન થાય તો માની લેવું કે તમને ત્યાં પણ તમારા ઠાકોરજી યાદ આવે છે.
કોઈ વૈષ્ણવના ઘરે પાઠ છે, સત્સંગ છે, તો ઠાકોરજીની લીલાની વાતો યાદ આવે ત્યારે તમને તમારા ઠાકોરજીના દર્શન થવા જોઈએ. કોઈ ગુસ્સો કરે તો માની લેવાનું કાં તો ઋષિ ભગવાન જેવા છે, કોઈ લોભ કરે તો માની લેવાનું આ તો વામન ભગવાન જેવા છે, કોઈનામાં કામ ભાવ હોય તો આ તો કૃષ્ણ જેવા છે, કોઈ જોર જોરથી બરાડ પાડે માની લેવાનું પરશુરામ જેવા છે, કોઈ મંદ હાસ્ય કરે તો આપણે માનવાનું રામચંદ્ર જે છે, કોઈ ખોટો અવાજ કરીને બોલે એટલે સમજી જવાનું કે આ તો વરાહ ભગવાન છે. કણ કણમાં ભગવાન, સર્વાત્મા ભાવ. કામને કોઈની અન્યની અપેક્ષા જરૂર રહે છે, જ્યારે સર્વાત્મા ભાવને કશાની જરૂર. કાંઈ મનોરથ પૂરો કરવો હોય તો અપેક્ષા રહે, પણ સર્વાત્મા ભાવને કોઈની અપેક્ષા નથી. આજે કોઈ આપણા ઘરે આવીને થોડું ઝઘડી ગયું, તમે ઈલાબેન મારા માટે આવું વિચાર્યું કેમ, તો એમાં મને ઠાકોરજીના દર્શન થાય, સમજી લેવાનું સર્વાત્મા ભાવ. આપણે તબક્કે નથી પહોંચ્યા, આપણે તરત કહીએ એ મનસેનું આવું કયો છે, પણ સત્સંગ કરીએ એનો પ્રભાવ એટલો પડે છે, ધીમે ધીમે લીસા થઈએ છે. હવે ઝઘડતા નથી, પણ છતાં એટલું તો કહીએ કે તમારી ગેરસમજ છે. જ્યારે સર્વાત્મા ભાવને કશાની જરૂર નથી, નિરપેક્ષ, કોઈ જાતની અપેક્ષા વિના, એ સર્વાત્મા ભાવ વિરહનો સ્થાયી ભાવ છે. તેથી એને તાપાત્મક કહ્યો છે. પુષ્ટિ માર્ગનું ફળ વિરહ. ઠાકોરજીનો તમને વિરહ થાય એ એનું ફળ છે. એટલે જ વલ્લભે કહ્યું છે સેવા એ સાધન છે અને સેવા એ ફળ છે. બધામાં સાધન જુદા હોય અને ફળ જુદું હોય. આપણે વલ્લભ કે બધું આવી ગયું આની અંદર. સેવા કરો એટલે યજ્ઞ થઈ ગયા. યજ્ઞ ભોગતા યજ્ઞ કરતા ચતુર્થી. એકવાર એક વૈષ્ણવે એક જેને પ્રશ્ન પૂછ્યો, એ કે સર્વોત્તમ સ્તોત્રમાં વલ્લભનું એક નામ યજ્ઞ ભોગતા યજ્ઞ કરતા છે. તો પહેલાં યજ્ઞ કરતા હોય ને પછી યજ્ઞ ભોગતા હોય ને, તો ગુસાઈ જે કંઈક કારણ હશે ને, જે હશે કે ગુસાઈજી તો સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમ છે, એણે કારણ વિના જ લખ્યું જ ન હોય. તો કે આ તો મારા મનમાં સંશય થયો એટલે મેં પ્રશ્ન જે જવાબ સરસ આપ્યો કે સાંભળ, સારસ્વત કલ્પમાં, કારણ કે વલ્લભ કોણ છે? વસ્તુતઃ કૃષ્ણ. ગુસાઈજીએ સ્પષ્ટ આજ્ઞા કરી છે, વસ્તુતઃ કૃષ્ણ. તો કે સાંભળ, સારસ્વત કલ્પમાં જે અન્નકૂટ સહસ્ત્ર ભુજાએ ઠાકોરજી આરોગ્ય એ યજ્ઞ ભોગતા થયા. એ કે હા. તો એ યજ્ઞ ભોગતાવાળો કૃષ્ણ જ્યાં વલ્લભ બનીને આવ્યો છે, તો કળિયુગમાં યજ્ઞ કરે છે. આ સોમયજ્ઞ કરે છે. અત્યારે નહીં કહેવાતા સોમયજ્ઞ દીક્ષિતજી, સોમયાજી, આ દ્વારકેશ બાવા, હરિ બાવા, આ બધા દીક્ષિતજી, સોમયાજી. તો ત્યારે યજ્ઞ ભોગતા કર્યા, હવે યજ્ઞ કરતા. તો બોલો, હવે પેલા યજ્ઞ ભોગતા આવે કે યજ્ઞ કરતા? એ કે મરવાલા યજ્ઞ ભોગતા પછી યજ્ઞ કરતા. દરેક સ્તોત્ર કે દરેક સ્તુતિ બધામાં પેલા વલ્લભે આપણને બધું સમજાવી દીધું છે. પણ આપણે પોપટ છીએ એમાં વલ્લભનો વાંક નથી. બિલાડી આવે ભાગી જવું, એક જ વાત કરવાની, અને આવે ત્યારે બોલવાનું પણ ભાગવાનું નહીં એટલે ખાઈ જાય. એટલે આપણને કાળ કોળીઓ કરી જાય ને ત્યાં સુધી સમજતા નથી. પણ વલ્લભની કૃપાની વાત કરું કે તમે આવું કરો છો ને તો એ વલ્લભ તમારું માન્ય રાખે છે. એ કે કાંઈ વાંધો નહીં, પણ સમજ્યા પછી ન કરીએ. એક જણ મેં કીધું, એ કે કૈલાબેન મારે છે ને દર 1135 સર્વોત્તમ અને 108 યમનાષ્ટક.
મારા વાલા જાજા કરીને જય શ્રી કૃષ્ણ. અમને આવો ભાવ નથી આવતો. એને બર કે આનું હાજું કહી દઉં તમને ઈલાબેન? મેં કીધું ના, મને ખબર હતી. એ એની વિરુદ્ધમાં એટલે હતા. એ કે ઓલા સિંગદાણા લઈને બેસે. શરૂઆતમાં એ કે ઈલાબેન નમામી એમના મહમ સકલ સીધી, છેલ્લે શું કરે નમામી સકલ લીધી બરાબર. એ કે આમ કોતરું પાછળ દોડ પડ્યું હોય ને એમ દોડે છે. અને પછી કે એટલી વાર પછી ગુસ્સો એટલો જ કરે. એને આમ કાંઈ ન ગમ્યું હોય એવું થયું હોય ને તો એ કે ઓલો સિંગદાણા આવે ને એ પૂરું કરીને કે તમને કેટલી વાર સમજાવું ખબર પડે છે? પછી મેં કીધું ચલો તમે દરરોજ દર 11 તમે આ ભાવ કયો, યમોપી ભગીની સુતાન. એન વર કે દર 11 108 વાર કરો. મેં તો વલ્લભનું કયો ચલો ભુવી ભક્તિ પ્રચાર કૃતે સ્વાન હોય કૃતે. એ કેલા બેન પાઠ કરું છું હું, ક્યાં અર્થ વાંચું છું? મેં તો માનો કે નથી વાંચતા, પણ આટલું કર્યા પછી કે અર્થ ખબર છે? ના, એ કે આ તો મારો નિયમ એટલે તમારે આવું કરવાનું એમ. એક જ વાર કરો, લીલાનું અનુસંધાન કરો, તન્મય થઈ જશો તમે. એ એક વાર જેટલા તન્મય થઈ જશો ને કે છે આખો દિવસ તમારા હૃદયમાં મનમાં તનમાં એ જ લીલા રહેશે. અત્યારે આ બધું નિયમ આ બધું 108 વાર ને મર્યાદામાં થઈ ગયા. આપણે આપણી માને એમ કહીએ કે મમ્મી તને કેટલી વાર બોલાવું? આજે 11 છે ને તો હું તને 108 વાર બોલાવીશ. મમ્મી કે સારી ગાંડી છે. પ્રેમમાં કેટલી વાર બોલાવી એ ગણાય જ નહીં. હું તમને કેટલી વાર બોલાવું તમે યાદ છે મને? તમે મને કેટલી વાર બોલાવો છો યાદ છે? તો મારા વાલા અહીંયા એ જ કહે છે કે પ્રભુનો વિરહાત્મક ભાવ હોય તો ફળ મળે છે. બોલો વલ્લભ દયારામભાઈના ચંદ્રાવલા. કાલે આપણે 14મું ચંદ્રાવલું સ્ટાર્ટ કર્યું. નામ કીર્તન શ્રી કૃષ્ણનું કળીમાં બહુ સાધન તાજ. ભવસાગર તરવા તણી સૌને એ સુખ પથ પાજ પ્રગટ શ્રમ નહીં ઘણું સહેલું દામ. વિના ફળ થાય સૌ પેલું સર્વ અવસ્થામાં ને સૌ ઠોર એટલે સ્થાન. અધવ ઉત્તમ સૌને અધિકાર સેવો શ્રી કૃષ્ણ કૃપાળ. દરેક યુગના ધર્મો જુદા જુદા એક જ. સતયુગ દ્વાપર ત્રેતા યુગ. જો દ્વાપર ત્રેતામાં યુગ જપ તપ અરુથી દાન. કલયુગ કેશવ કીર્તન બહીમાં એક જ ગુણ મહાન. કળયુગમાં વલ્લભને ખબર છે કાંઈ નહીં કરી શકે. એને કોમ્પ્યુટર ગમશે, એને ટીવી ગમશે, એને મોબાઈલ ગમશે, એને કીટી ગમશે, એને NGO ગમશે, એને સોશિયલ વર્કર થવું ગમશે. એને નહીં ગમે ઠાકોરજીની સેવા સ્મરણ ને સત્સંગ. વલ્લભ કે કાંઈ વાંધો નહીં, પણ સતત નામ જાપ તો કર. આપણે કંઈ ન થાય, પણ યાદ આવે તો એટલી વાર કર. એમ આપણે નિયમ રાખ્યો સવારમાં 1 માળા કરી લેવાની શ્રી કૃષ્ણ શરણમાં. સરળ એમ છે કે ગમે ત્યારે અને ગમે તે ઠેકાણે કોઈ પણ જાતિ દરેકને સમાન અધિકાર છે, તેમજ દરેકને ફળદાયક છે. જુઓ ભક્તમાળમાં બ્રાહ્મણોમાં નરસિંહ મહેતા તેમજ દરેક કોમમાં ભક્તો થયા. દરેક કોમમાં ભક્તો તે જ થયા જેવો અધિકારી જીવ હતા. જેનો અધિકાર હતા નરસિંહ મહેતા હોય મીરાબાઈ વૈષ્ણવ ખરા, પણ મર્યાદા માર્ગે. કેમ? એમણે ઠાકોરજીને શ્રમ આપ્યો છે. નરસિંહ મહેતા કે મારું મામેરું જરા જોજો ને, મારી હુંડી જરા સ્વીકારજો ને. મીરાબાઈ કે લ્યો ઝેર પીઓ.
ઝેર તો પીધા છે જાણી જાણી, મેવાડના રાણા નથી રે પીતા અજાણી. ઠાકોરજીને ઝેર ધરાય એટલે આપણામાં મીરાબાઈના નરસિંહ મહેતાના કીર્તન ગવાતા નથી. એના આપણા નરસિંહ મહેતાના પ્રભાત્યા ગવાય છે. જાગને જાદવા કૃષ્ણ ગોવાળિયા, તુજ વિના તેનમાં કોણ જા. પછી ઓલું જળ કમળ ચાંડી જાને બાળા, સ્વામી અમારો જાગશે જાગશે, તને મારશે તો બાળ હત્યા લાગશે. અને પુષ્ટિમાર્ગનો વલ્લભના પ્રાગટ્યનો અગ્નિપુરાણ સિવાય પહેલો વધાયો હોય તો નરસિંહ મહેતા. ત્યારે એમણે કહ્યું હતું કે વલ્લભ અને વિઠ્ઠલ પ્રગટશે અગ્નિ સ્વરૂપ, જે સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમ. યોગી તરે કદી એકલો, ભક્તિ તારે અનેક. ઋષિઓ તપ પોતાના માટે જ કરે, પોતાને તારે. ભક્તો બધાને સાથે લઈને તરે. આપણે ક્યાંક જતા હોય ને ગાડીમાં જગ્યા હોય અસારવા, છોકરા હોય ત્યારે તો આપણે કોઈને કહેવાય નહીં, પણ હવે અમેરિકા ગયા હતા કે હમણાં ફરવા ગયા શ્રીલંકા, તો આપણે બે જ હોય, રવિવારે આપણે 3 વૈષ્ણવને ફોન કરીએ તમારે આવું છે, કારણ કે ગાડી તો જવાની જ છે. તમને ચલાવવામાં કોઈ 3 બેઠા હોય 5 શ્રમ નથી પડવાનો, પણ એટલા જીવ સન્મુખ થાય. રસ્તામાં એવો સત્સંગ થાય કે એકાદ ન કરે ઠાકોરજી ના હોય તો એને પુશ કરાવવાનું મન થાય. તો યોગી તારે એકલો અને ભક્ત તારે અનેક. ભક્તોના જો મંડળો હોય, શ્રીનાથજી મંડળ, યમુનાજીનું મંડળ, વલ્લભનું મંડળ, બહુ સરસ મંડળ હોવા જ જોઈએ.